પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 24 કરોડ મંત્ર આહુતિનું ભવ્ય અનુષ્ઠાન આયોજિત કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ તારીખ 15 જાન્યુઆરી 2026થી યાત્રાધામ કાલિકા મંદિરની યજ્ઞશાળા ખાતે ભવ્ય અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મંદિર ટ્રસ્ટના સત્તાવાર નિવેદન મુજબ આ અનુષ્ઠાનને 300 દિવસની અંદર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ બનશે। આ સમગ્ર સમયગાળા દરમિયાન યજ્ઞવિધિ નિયમિત રીતે ચાલશે। આ અનુષ્ઠાનને આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે। ટ્રસ્ટનો ઉદ્દેશ્ય લોક કલ્યાણ, વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે આ સંકલ્પ પૂર્ણ કરવાનો છે। આ અનુષ્ઠાનના પ્રારંભે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મંદિર ટ્રસ્ટના અશોક પંડ્યા, વિનોદ વરિયા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 300 દિવસના આ અનુષ્ઠાન દરમિયાન 7 વિશેષ રાત્રિઓ એવી રહેશે જેમાં ભક્તોને સંપૂર્ણપણે મંત્ર આહુતિ અર્પણ કરવાની તક મળશે। આ રાત્રિઓને આધ્યાત્મિક શક્તિ અને સાધનાનો શિખર માનવામાં આવે છે। બહુ મોટી સંખ્યામાં માય ભક્તો આહુતિ આપવા માટે આવી રહ્યા છે। લાઈનમાં ઊભા રહી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને નંબરની રાહ જોવે છે। નક્કી કરેલી માળા પ્રમાણે આહુતિ થાય પછી બ્રેક થાય છે અને પછી બેચ બદલાય છે। ભક્તો માને આહુતિ આપવા માટે ખૂબ જ હૃદયથી ખુશ છે। આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ દાદા સવારે 7 વાગે આહુતિ માટે પધાર્યા હતા અને લગાતાર 4 કલાક સુધી તેમણે અહીં આહુતિ આપી। આ રીતે માય ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આહુતિમાં જોડાઈ રહ્યા છે। જય માતાજી। કે વિશ્વમાં પહેલી વખત આ આયોજન થયું છે અને આનું મહત્વ એટલું બધું છે કે આ શક્તિપીઠ, પાવાગઢના શક્તિપીઠ ખાતે જે આયોજન થયું છે એ ખૂબ જ મહત્વની બાબત છે અને સૌ માતાજીના ભક્તોને, આપણા વિસ્તારની આજુબાજુના સૌને વિનંતી પણ કરું છું કે સૌ આ આહુતિમાં ભાગ લે અને સૌની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આ તબક્કે માતાજીને પ્રાર્થના પણ કરું છું। અને જે આ આયોજન થયું છે એ બધા જ આયોજકોનો આપણે આભાર પણ માનું છું અને સૌ માતાજીના ભક્તોને વિનંતી કરું છું કે આ જે આહુતિનું ચાલે ત્યાં સુધી સૌ આની અંદર મોટી સંખ્યામાં ભાગ લેવી સૌને વિનંતી કરું છું। સૌને જય માતા।